અને હવે આગળ વાત કરીશું તહેવારોમાં ભેળસેળિયા જે બેફામ બનેલા છે તેના પર। રાજકોટમાં ફરસાણ અને મીઠાઈના ધંધાર્થીઓને ત્યાં તપાસ હાથ ધરવામાં આવી છે। વિવિધ વિસ્તારમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં તપાસ હાથ ધરવામાં આવી છે। આરોગ્ય વિભાગ અત્યારે સફાળું જાગ્યું છે। સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। મયુર, અત્યારે આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે, રાજકોટમાં કઈ પ્રકારની સ્થિતિ? લખમાં છેલ્લા 2 દિવસથી ફૂડ વિભાગ દ્વારા રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરસાણ અને મીઠાઈના ધંધાર્થીઓ છે તેમને ત્યાં ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી। લગભગ 20 જેટલા વેપારીઓ છે તેમને ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા। આ ઉપરાંત ફૂડ સેફ્ટી વાન છે તેના દ્વારા સ્થળ ઉપર નમૂનાનું કેટલાક પરીક્ષણ છે તે પણ કરવામાં આવ્યું હતું। 13 જેટલા વેપારીઓ છે તેમને લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી છે। આ ફાફડા, વણેલા ગાંઠિયા, મીઠાઈ, જલેબી સહિતના નમૂના છે તે લઈને પરીક્ષણ માટે મોકલ્યા છે। ઉલ્લેખનીય છે કે 2 દિવસથી આ કામગીરી ચાલુ છે અને આજે પણ બપોર બાદ આરોગ્ય વિભાગ છે મોટી કાર્યવાહી છે તે અલગ અલગ જે ધંધાર્થીઓ છે તેના ઉપર કરી શકે છે। જી આભાર મયુર।